હેલો ગાઈઝ, આજે આપણે સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 1 ભારતમાં યુરોપિયન પ્રજા અને અંગ્રેજી શાસન, તો તેમાં આપણે અહીંયા આખું ચેપ્ટર આપણે ભણી ગયેલું છે. તો હવે આપણે એમના એમ છે એના તરફ આગળ વધશું. તો અહીંયા એક પછી એક વિદ્યાર્થી મિત્રો આવતા જશે અને એમનો જવાબ આપતા જશે. તો બધા જ આ ગેમમાં ભાગ લેવાનો છે. તો ચલો શરૂ કરીએ આપણે આજની ગેમ સામાજિક વિજ્ઞાનની. તો ચેપ્ટર નંબર 1 ધોરણ 8નું. તો પહેલો પ્રશ્ન અહીંયા આપને આપેલો છે, પ્લાસીના યુદ્ધમાં કોની હાર થઈ? બરાબર. તો પ્લાસીના યુદ્ધ તમને ખ્યાલ જ છે કઈ સાલમાં થયેલું છે, કોની કોની વચ્ચે થયેલું. ચલો કોણ આવશે? અક્ષા આવે. વેરી ગુડ. સિરાજુદ્દૌલાની હાર થઈ હતી. અંગ્રેજ અને સિરાજુદ્દૌલા વચ્ચે થયેલું હતું 1757માં પ્લાસીના યુદ્ધ. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, વાસ્કો દ ગામાનું જહાજ ભારતના કયા બંદરે સૌ પ્રથમ આવ્યું હતું? કાલિકટ, કંડલા, માનગોવા કે સુરત? ચલો કાવ્યા, શું જવાબ આવશે? કાલિકટ. વેરી ગુડ. કાલિકટ બંદરે વાસ્કો દ ગામા સૌ પ્રથમ આવેલો હતો. ત્યાર પછીનો થર્ડ જોઈએ. ત્રીજો પ્રશ્ન, બક્સરના યુદ્ધથી અંગ્રેજોને ભારતના કયા પ્રદેશની દીવાની અધિકારો પ્રાપ્ત થયા હતા? કયા? તો કે બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, મૈસૂર, પૂના, બંગાળ. ત્યાર પછી બંગાળ, બિહાર, ઓડિશા અને ઓડિશા, ઉત્તર પ્રદેશ અને મૈસૂર. તો એનો જવાબ ધાર્મિક આવે. ફટાફટ આવે. શું જવાબ આવશે? વેરી ગુડ. બંગાળ, બિહાર અને ઓરિસ્સા આવશે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન જોઈએ આપણે. ચોથો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ વસ્તુ યુરોપની પ્રજાને અત્યંત આવશ્યકતા હતી? યુરોપિયન પ્રજા ભારતમાં કયા વસ્તુની અત્યંત માંગને કારણે આવેલી હતી? રેશમી કાપડ, ઇમારતી લાકડું, અફીણ અને મરી મસાલા. ચલો જોયા આવશે. મરી મસાલા. વેરી ગુડ. મરી મસાલાની માંગ આપણા ભારતમાં સૌથી વધારે થાય છે. બરાબર. એટલે જ આપણી યુરોપિયન પ્રજા છે એ ભારતમાં આવેલી હતી. ત્યાર પછીનો પાંચમો જોઈએ. તુર્કોએ કયું શહેર જીતી લેતા યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી? કાબુલ, જેસલમેર, કોન્સ્ટેન્ટિનોપાલ કે દમાસ્કસ? ચલાવો. કોન્સ્ટેન્ટિનોપાલ. વેરી ગુડ. એનો જવાબ આવશે કોન્સ્ટેન્ટિનોપાલ. ત્યાર પછીનો ઘણા બધા પ્રશ્નો છે, બધા જ વિદ્યાર્થી આવશે અહીંયા. ત્યાર પછી 15મી સદીમાં યુરોપમાં આવેલા સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે? સામાજિક જાગૃતિ, નવજાગૃતિ, ભૌગોલિક શોધખોળ કે ઔદ્યોગિક ક્રાંતિ? ચલો માહી આવે. શું આવશે એમનો જવાબ? નવજાગૃતિ. વેરી ગુડ. અને જે પણ વિદ્યાર્થી મિત્રો મારા વિડીયો જોઈ રહ્યા છે તેમને જો આવડતું હોય તો એ પણ કમેન્ટ બોક્સમાં મને જણાવી શકે છે. અને જે પણ વિદ્યાર્થી મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 7, કયા મુગલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી અથવા તો આપણે કહી શકીએ વેપારી મથક સ્થાપવાની છૂટ આપી હતી, અથવા તો વેપારી મથકની પરવાનગી આપી? અકબર, શાહજહાં, જહાંગીર કે ઔરંગઝેબ? ચલો કાવ્ય, આનો જવાબ શું આવશે? જહાંગીર. ત્યાર પછીનો 8મો પ્રશ્ન જોઈએ. આ ગેમ રમવાની મજા આવે છે બાળકો? કોના નેતૃત્વમાં મૈસૂર એ સૌથી શક્તિશાળી રાજ્ય હતું? કોણ આવશે? ચલાવો. વેરી ગુડ. હૈદર અલીના સમયમાં મૈસૂર એ સૌથી શક્તિશાળી રાજ્ય હતું. ત્યાર પછી જુઓ, ભારત હંમેશા વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું છે તેનું મુખ્ય કારણ શું હતું?
ભારતની વિદ્યાપીઠો, ભારતની શાસન વ્યવસ્થા, સમૃદ્ધ સાહિત્ય કે આર્થિક સમૃદ્ધિ? ચલો અક્ષર આવે. વેરી ગુડ. ભારતની આર્થિક સમૃદ્ધિ. ત્યાર પછીનું જોઈએ. બધા જ વિદ્યાર્થીઓને આવડતું હોય તો હાથ ઊંચો કરવાનો છે, બોલવાનું નથી. ભારતમાં ડેનિશ પ્રજાએ પોતાનું વેપારી મથક બંગાળમાં કયા સ્થાપ્યું હતું? કોને આવડે છે? ચલાવો. વેરી ગુડ. શ્રીરામપુરમાં. ત્યાર પછીનો પ્રશ્ન. અંગ્રેજોને દીવાની અધિકારો મળતા બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી? કોણ આવશે? ચલાઈ જા. વેરી ગુડ. દ્વિમુખી શાસન પદ્ધતિ. ત્યાર પછી ભારતમાં આવેલ યુરોપિયન પ્રજાઓ માટે કયો ક્રમ યોગ્ય છે? કોને આવડે છે? ચલો માહી આવે. પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ અને ફ્રેન્ચ. વેરી ગુડ. પાછળના વિદ્યાર્થીઓને પણ જો આવડતું હોય તો એ પણ હાથ ઊંચો કરીને અહીં આવી શકે છે. ત્યાર પછી પેશવાઓનું મુખ્ય મથક કયા શહેરમાં હતું? નાગપુર, સતારા, પુણે અને કોલ્હાપુર. ચલો કાર્તિક આવે. વેરી ગુડ. ક્યાં હતું? પુણેમાં હતું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. વાસ્કો દ ગામા ક્યારે ભારતમાં આવ્યો હતો? ઈસવીસન 1498, 93, 1768 કે 1498માં? ચલો મિહિર આવે. બાકીના વિદ્યાર્થીઓ અવાજ ન કરે. વેરી ગુડ. 1498માં. ત્યારબાદ ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? ચલો રૂહી આવે. રૂહી આવે જવાબ દેવા. માહી આવે. ચલો ત્યાર પછી 16મો. ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કયા સ્થળે થઈ હતી? મુંબઈ, મદ્રાસ, દિલ્હી અને કલકત્તા. ચલાવો. ચલો જવાબ આવશે કલકત્તા. ત્યાર પછીનું ભારતમાં કયા કાયદા અંતર્ગત સર્વોચ્ચ અદાલત થઈ હતી? ઈસવીસન 1784નો પીટનો ધારો, નિયામક ધારો, કોર્નવોલિસ કાયદો કે ચાર્ટર્ડ એક્ટ? ચલાવે. ચલાવો ફટાફટ આવો. શું આવશે જવાબ અમને? રોંગ. ચાર્ટર્ડ એક્ટ ના આવે. હવે એક પ્રશ્ન જવાબ તમે આપશો એટલે બોનસ જવાબ આનો મળશે. આપણે આનો જવાબ આપી શકશું. કઈ યુરોપિયન પ્રજાએ સાગરના સ્વામી તરીકે ઓળખાતી હતી? પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ અને ફિરંગી? કોને આવડે છે? કાવ્ય આવે. વેરી ગુડ. અને જવાબ આવશે પોર્ટુગીઝ. ત્યાર પછીનો આપણે અહીંયા જવાબ સાચો થયો છે એટલે આ જવાબ આપણે બોનસ મળ્યો છે. એનો આન્સર આપી શકીશું. ભારતમાં કયા કાયદા અંતર્ગત સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી? કયા કાયદા અંતર્ગત થઈ હતી? મિહિર આવે.
એનો જવાબ આવશે નિયામક ધારો. કયો? તો કે 1773 નો. ત્યાર પછીનો 19મો. આ ગેમ રમવાની તમને ખૂબ જ મજા આવશે. આનાથી તમારું નોલેજ પણ વધશે અને તમને ખ્યાલ પણ આવશે કે તમને કેટલા જવાબ આવડે છે. ચલો, કાલિકટના કયા રાજાએ પોર્ટુગીઝોને વેપાર કરવાની છૂટ આપી હતી? કોણ આવશે? ચલો, માહી આવે. Wrong. ચલો, આના પછીનો છેલ્લો જવાબ સાચો આપશું તો આપણે બોનસ મળશે, બાકી આપણો 1 માર્ક કટ થશે એમાં. આ જવાબ સાચો આપવાનો છે. જેને આવે એ જ આવે. યુરોપિયન પ્રજાનું ભારતમાં આવવાનું મુખ્ય કારણ શું હતું? ધર્મ, રાજ્ય વિસ્તાર, વેપાર અને સૈન્ય. જવાબ રોહિત. વેપાર. વેરી ગુડ. એનો જવાબ આવશે. ત્યાર પછી છે એટલે બોનસ મળશે. 19મો જવાબનો આન્સર. કાલિકટના કયા રાજાએ પોર્ટુગીઝોને વેપાર કરવાની છૂટ આપી હતી? શારજાહ, જામોરીન, અકબર અને જહાંગીર. ચલો, માહી આવે. જામોરીન. વેરી ગુડ. જામોરીન રાજાએ જામોરીન રાજાએ વેપાર કરવાની છૂટ આપી હતી. તો આવી રીતે બીજા ઘણા બધા વિડીયોઝ છે, MCQsની ગેમ છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તેમજ તમારા ફ્રેન્ડને પણ શેર કરજો. થેન્ક યુ ગાઈઝ.